ધાનેરામાં અત્યારે રાજકીય પારો 7મા આસમાને પહોંચ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને શહેરની દરેક ગલીઓમાં અત્યારે માત્ર ને માત્ર ચૂંટણીની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। પાલિકા કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપે એડી ચોટીનું જોર લગાવ્યું છે, તો બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ બંને પક્ષોના સમીકરણો બગાડવા મેદાને પડ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વોર્ડ નંબર 5ની, તો અહીં કોંગ્રેસના ગઢને સાચવી રાખવા માટે ઉમેદવારોએ હવે મોરચો સંભાળ્યો છે। વોર્ડ નંબર 5માં કોંગ્રેસે પોતાના દિગ્ગજ ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે। મનસીબેન પટેલ, રૂકૈયા બાનુ, બેલીમ, પ્રકાશ સુથાર અને જય સોલંકી અત્યારે મતદારોના ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત રહી છે, ત્યારે આ વખત પણ વિકાસના મુદ્દે મતદારોના મન જીતવાનો કોંગ્રેસ દ્વારા સફળ પ્રયાસ થઈ રહ્યો છે। જો કે આ વખતે જંગ એટલો આસાન નથી। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। સૌથી વધુ ચિંતાની વાત ઉમેદવારો માટે એ છે કે મતદારો અત્યારે મૌન છે। આ મૌન કોઈ મોટા ઉલટફેરના સંકેત આપી રહ્યું છે કે પછી કોંગ્રેસનું પુનરાવર્તન થશે, તે તો પરિણામ જ કહેશે। ચૂંટણીની રણનીતિ અને વોર્ડના પ્રશ્નોને લઈને અમારી ટીમે ધાનેરા કોંગ્રેસ શહેર પ્રમુખ સાથે સીધી વાતચીત કરી હતી। તેમને જીતનો કેટલો ભરોસો છે અને જનતા વચ્ચે તેઓ કયા મુદ્દા લઈને જઈ રહ્યા છે, આવો સાંભળીએ શું કહી રહ્યા છે કોંગ્રેસ શહેર પ્રમુખ। સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ધાનેરા નગરપાલિકાની પણ ચૂંટણી ક્યાંક ને ક્યાંક સામે આવતા અહીંયા જે વોર્ડ નંબર 5ના સીધા દ્રશ્યો બતાવી રહ્યું છું, એ દ્રશ્યોની અંદર કોંગ્રેસના જે ઉમેદવારો છે કે જે પેનલ દીઠ ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોરનો પ્રચાર કર્યો છે, ત્યારે સીધી વાત કરીશું। જયેશભાઈ, કેવો માહોલ છે? માહોલ બહુ સારો છે। દરેક જગ્યાએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આવકાર સારો મળી રહ્યો છે અને ક્યાંક સમસ્યા હશે તો એ લોકો મને જાણ પણ કરે છે અને ઘણી બધી સમસ્યાનું નિરાકરણ કર્યું છે। જ્યારે કે આપણે અહીંયા ઊભા છીએ તે વોર્ડ નંબર 5માં અહીંયા પાણી લગભગ ઢીચણસમાં ભરાતા હતા અને દર ચામાં એક વરસાદમાં થઈ જતું હતું, ખૂબ કિચડ બીજું બધું। અત્યારે એકદમ એક વરસાદ આવે, ગમે એટલો વરસાદ આવે પણ એક ટીપું થતું નથી ભરાતું। આ રોડ ઘણો ઊંચો હતો, એના કારણે તકલીફ પડતી હતી, તો આ રોડને પણ લેવલ કરી અને વ્યવસ્થિત બનાવેલો છે અને એવા ઘણા બધા કામ કરે। જેમ કે ઉમિયાનગરમાં તળાવ મોટું ભરાતું હતું, અત્યારે ત્યાં સારો રોડ અને સારી જગ્યા વિકાસ કરી દીધો છે। એટલે લગભગ અમે બની એટલી કોશિશો, પ્રજાના વિચારો પ્રજાના સમક્ષ રહી અને કામગીરી તો કરી જ છે। બીજી વાત કરવામાં આવે તો કોંગ્રેસ ધાનેરામાં પહેલેથી મજબૂત હતું અને અગાઉ પણ કોંગ્રેસની બોડી હતી, ફરીથી ચૂંટણી આવી છે, કોંગ્રેસ કેટલી મજબૂત બનીને ઉભરશે? 1 થી 7 વોર્ડમાં દરેક અભિપ્રાય લઈએ છીએ ઉમેદવારોના, ઉમેદવારો અમને જણાવે છે કે પહેલાં કરતાં પણ સારી પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે। 3 વર્ષમાં એમ કહેવા જઈએ કે વહીવટદારનું શાસન, પણ વહીવટદારનું શાસન એટલે ભાજપનું જ શાસન। એમાં નાના નાના પ્રશ્નો, પ્રજાની કોઈ વાત હોય, દાખલા લેવા માટે પણ 3-3, 4-4 ધક્કા ખાવા પડે। ફોર્મ ભરવાની તારીખ 3 દિવસનો સમયગાળો આપ્યો હોય અને એ 4-5 દિવસના ધક્કા ખાય તો એ દાખલો નથી મળતો। એવી ગટરો જેવી ભરાતી સમસ્યાઓ, પાણી ન આવવાની સમસ્યાઓ એ આટલી વિકરાળ બની ગઈ છે। એના કારણે પ્રજા ત્રાહીમાં પુકારી ગઈ છે અને પ્રજા ઈચ્છે છે કે કોંગ્રેસના સમયમાં કામ કરી સારી હતી અને કોંગ્રેસને ફરી બોડીમાં બેસાડીશું તો અમારા કોઈ વાત સાંભળશે। ચોક્કસથી બીજી વાત મહત્વની એ હતી કે આ વખતે કોંગ્રેસે પ્રજાને સીધા વચનો એડવાન્સમાં આપી દીધા છે, એ વચનો કેવા છે? અમે પ્રજા દર વખતે એવું થાય છે કે ભાઈ મેનિફેસ્ટો જાહેર થાય ત્યારે ભાજપ પ્રથમ રહ્યું છે, પણ અમે આ વખતે પહેલાંથી જ કોંગ્રેસનું કમિટમેન્ટ આપી દીધું છે। અમે 21 મુદ્દાનો ટોટલ કાર્યક્રમ આપ્યો છે કે અમે 21 મુદ્દાઓ અમે જીતીશું તો પૂરા કરીશું અને અમે એ 21 મુદ્દાઓ અમારા ઘરથી નથી લાવ્યા, પણ પ્રજા સમક્ષ સાંભળી પ્રજાના મુદ્દાઓ લીધા છે। અને 21 મુદ્દામાં સૌથી પ્રથમ મુદ્દો એવો છે કે અમે હેલ્પ ડેસ્ક ચાલુ કરીશું કે જેમાં વોટ્સઅપ દ્વારા અને કોલિંગ દ્વારા તમે તમારી સમસ્યાનું આપ કહેશો એટલે 24 કલાકની અંદર ઉકેલ આપી દેશે, બરાબર? તમને રિપ્લાય આપીને તમને જવાબ આપશે। બીજું એવું કે જે દાખલા માટે ધક્કા ખાવા પડે છે એના માટે ઓનલાઈન પ્રક્રિયા સુધારીશું અને ઝડપથી વધે એના માટે મહેકમ પૂરું પાડશું। ત્રીજું છે કે ધાનેરામાં દરેક જગ્યાએ પીવાના પાણીની બહુ સમસ્યા છે। ચોખ્ખું પાણી નથી આવતું, ગંદુ આવે છે, સ્મેલ આવે છે ઘણી જગ્યાએ। તો અમે એવું કીધું કે ચોખ્ખું પાણી અને સારું આયોજન કરી અને જે જૂની લાઈનો છે નવી નાખી અને દરેક પ્રકારે શુદ્ધ અને પાણી પીવા મળે અને પૂરતા પ્રેશરથી મળે એ ધ્યાન આપીશું। એ રીતે જે વોર્ડ નંબર 6 અને 7માં છે તો સરકારી સ્કૂલો નથી, ભૂગર્ભ ગટરની લાઈનો નથી, તો એ બધી સુવિધા પૂરી પાડીશું। અને ધાર્મિક સ્થળો જે છે એ બધા ધાર્મિક સ્થળોનો વિકાસ કરીશું અને એમાં ગાયત્રી મંદિર જે ધાર્મિક સ્થળ આવેલું છે ત્યાં
ખાસ કરીને પાછળનો વિસ્તાર મોટો છે તો ત્યાં સિનિયર સિટીઝન સિનિયર પાર્ક કે જ્યાં માણસો એમના દાદા પોતરા સાથે બેસી શકે એવી વાત વિકાસ કરીશું. ચોક્કસથી બીજી મહત્વની વાત છે કે જયેશભાઈ જોડે શહેર પ્રમુખની જવાબદારી છે, સાથે 7 વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છો, શું માહોલ રહેશે? માહોલમાં એવું છે કે શહેર પ્રમુખ તરીકે જવાબદારી અને ટૂંકા સમયમાં મળી અને અમે મારી 1 થી 7 વોર્ડમાં સંપૂર્ણ જવાબદારી સંપૂર્ણ ઉમેદવારો ઉતાર્યા અને પ્રેશર ભાજપ દ્વારા પ્રેશર પણ ઘણું આવ્યું ઉમેદવારો ઉપર, ઘણી બધી તકલીફો પડી. સામ દામ દંડ ભેદની નીતિ કોઈ બાકી રાખી નથી ઉમેદવારોને હેરાન કરવામાં, પણ અમારા ઉમેદવારો બધા એકબંધ રહ્યા અને 7 થી 7 વોર્ડમાં એક પણ ઉમેદવાર ખસ્યો નથી, કોઈ ચૂંટણી બિનહરીફ થઈ નથી. એટલે અમારી જે કહેવાય ને સેમિફાઇનલની પરીક્ષા એ તો અમે પાસ કરી લીધી છે અને હવે ફાઇનલમાં પણ અમે સારા વોટથી અને સારી સીટોથી જીતીશું. ચોક્કસથી તો આ હતા કોંગ્રેસના શહેર પ્રમુખ જયેશભાઈ, જેમણે વિકાસની અને જીતનો દાવો કર્યો છે અને મતદારોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે મતદારો સુધી પહોંચે છે મતપેટીમાં કઈ રીતે પરિવર્તન થાય છે. સમાચાર અપડેટ પ્રકાશ ત્રિવેદી, બનાસકાંઠા.